भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टीना सर्वे આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, ભાઈઓ બહેનો, હું સમજી શકું છું આ જગ્યા નાની પડી છે, આપને ઉભા રહેવાની પણ જગ્યા નથી મળતી। ભાઈઓ બહેનો, આ સભાનું સ્થળ ભલે નાનું હોય, અહીંયા કદાચ જગ્યા ઓછી પડી હશે, પણ મારા દિલમાં ભરપૂર જગ્યા છે। હવે તમે કહો તો હું શરૂ કરું। નહીં તો હું ઉભો છું, તમે તમારું ચલાવો। મિત્રો, તમારી પાસે વધારે અપેક્ષા છે, પ્લીઝ શાંતિ રાખશો। તમે એકબીજાને સૂચના ના આપો, તમે ખાલી શિસ્તનું પાલન કરો, બધું પતી જશે। ભાઈઓ બહેનો, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનો આ આખરી તબક્કો છે। આવતીકાલે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે। ભાઈઓ બહેનો, ગઈકાલે ગુજરાતના અડધા ભાગમાં મતદાન થયું અને ગુજરાતના અડધા ભાગના મતદાનમાં ગુજરાતે ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડીને અભૂતપૂર્વ મતદાન કર્યું અને એક નવો ઇતિહાસ કાયમ કર્યો છે। ભાઈઓ બહેનો, મારો પૂરો વિશ્વાસ છે, मैं समग्र चूंटणी अभियान दरमियान गुजरात ने खूणे खूणे जईने जनजुवाणना दर्शन कर्या छे। अभियान दरमियान हूँ साफ जोतो हतो कि चूंटणी में भाजपनु मोजू नहीं, भाजपनो वेव नहीं, भाजपनी लहर नहीं, आ चूंटणी में भाजपनी आंधी चाले छे। आंधी અને આંધીમાં કોંગ્રેસ પાર્ટી જડ મૂળથી ઉખડી જવાની છે। ભાઈઓ, ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી દેશ માટે બોજ બન ગઈ છે। कांग्रेस पार्टी નું અધપતન એટલું બધું થયું છે
કે જેના કારણે આ દેશની લોકશાહી માટે ચિંતા ઉપજે છે. મિત્રો, તમે કમ સે કમ મોં બંધ રાખી શકો? પ્લીઝ પ્લીઝ મિત્રો, આપ મદદ કરશો? ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી એને લાજ શરમ છોડી દીધી છે અને એના કારણે હવે આ કોંગ્રેસમાં સુધારવાની કોઈ સંભાવના નથી રહી. આપણા ગામમાં કોઈ એકાદ છોકરો 2-5 ખોટા કામ કરે તો ગામના આગેવાનો, સગા સંબંધીઓ એને સમજાવે અને એને કહે કે ભાઈ આવું ન કરાય. પરંતુ અનેક લોકોના કહ્યા પછી પણ એ લાજ શરમ છોડીને પોતાના ગોરખ ધંધા ચાલુ જ રાખે તો ગામના વડીલો પણ નક્કી કરે કે ભાઈ આને હવે કઈ કહેવા જેવું રહ્યું નથી, એને લાજ શરમ મૂકી દીધી છે. એટલે ગામનો કોઈ આગેવાન, ગામનો કોઈ સમજદાર માણસ ક્યારે એને એમ ન કે ભાઈ આ તું કર કે ના કર, ખોટું કરે સારું કરે, બધા એમ માને કે આ ગોન કેસ છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના કેસમાં પણ એવું થયું છે. આ કોંગ્રેસ પાર્ટીએ લાજ શરમ નેવે મૂકી દીધી છે અને એનો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે. આ દેશની જનતાને પોતાના ખિસ્સામાં માને છે. આ દેશની જનતાને પોતે જવાબ દે છે એ હવે માનવા તૈયાર નથી. અને એના કારણે તમે જુઓ કે એની ખોટું કરવાની હિંમત કેટલી ખુલતી જાય છે. થોડા દિવસ પહેલા આ સમગ્ર દેશ અંધકારમાં ડૂબી ગયો હતો. આ દેશના 19 રાજ્યો વીજળી વાટે વલખા મારતા હતા. 3 દિવસ સુધી આ દેશમાં વીજળી નહોતી. આખા વિશ્વમાં હિન્દુસ્તાનની આબરૂના લીરા ઉડી ગયા. અને એમાં એક ખૂણામાં થોડું આવતું હતું કે આખો દેશ જ્યારે અંધકારમાં ડૂબ્યો હતો ત્યારે એકમાત્ર ગુજરાત એવું હતું જ્યાં વીજળી જગારા મારતી હતી. ભાઈઓ બહેનો, આ ગુજરાતના વખાણ થવા એક વાત છે, પણ દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસ પાર્ટી એને લાજ શરમ કેવી રીતે છોડી છે. એ વખતે જે ઉર્જા મંત્રી હતા એમના પાપે આ દશા થઈ. પોતાના ડિપાર્ટમેન્ટમાં નિષ્ફળ ગયા. થોડા જ દિવસોમાં આ દિલ્હી સરકારને આ કૃત્યની કોઈ પરવા નહીં, ચિંતા નહીં, અને એમને પ્રમોશન આપીને આ દેશના ગૃહમંત્રી બનાવી દીધા. જો કોંગ્રેસને લાજ શરમ હોત તો એણે આ પ્રકારનું પાપ કરવાની હિંમત ન કરી હોત. બીજી ઘટના, ભારત સરકારના એક મંત્રી
એમના હાઈકોર્ટે ભ્રષ્ટાચારના બાબતમાં કંઈક ખરાબ થયું છે એવું સ્વીકાર કર્યો. હાઈકોર્ટે એમને ઇંગિત કર્યા અને પરિણામે દિલ્હીની મનમોહનસિંહજીની સરકારને એ મંત્રીનું રાજીનામું લેવું પડ્યું. રાજીનામું લીધું અને એક જ અઠવાડિયામાં એમને હિમાચલના ભાવિ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા. જો લાજ શરમ હોત, ભ્રષ્ટાચારનો ડાઘ લાગી ચૂક્યો હતો, હાઈકોર્ટે કડક વલણ લીધું હતું, કોંગ્રેસને કોઈ પરવા નહીં. એક અઠવાડિયામાં એમને હિમાચલના મંત્રી તરીકે જાહેર કર્યા. ત્રીજી ઘટના, કોંગ્રેસ પાર્ટીના એક મંત્રી, એમના પત્ની એક એનજીઓ ચલાવે, જે એનજીઓ એમની દેખરેખ નીચે ચાલતું હોય. અપંગોની સેવા કરવાને નામે સરકારના લખલૂટ પૈસા ગેરમાર્ગે વપરાયા. એની સામે લોકોએ અવાજ ઉઠાવ્યો. પ્રધાનમંત્રીના કાર્યાલયની સામે આ દેશના અપંગોએ પ્રજ્ઞાચક્ષુએ દેખાવો કર્યા. પ્રધાનમંત્રી ઘરની બહાર એમની પર લાઠીઓ વરસાવવામાં આવી. કેન્દ્રના મંત્રી પર આરોપો થયા. એના એક જ અઠવાડિયામાં લાજ શરમ છોડી દીધેલી કોંગ્રેસે એમને એમનું પ્રમોશન કરીને મોટું મંત્રાલય સોંપી દીધું. ભાઈઓ બહેનો, આ ઘટના હું એટલા માટે કહું છું કે કોંગ્રેસ પાર્ટીએ લાજ શરમ નેવે મૂકી દીધી છે. અને એકવાર કોઈ લાજ શરમ નેવે મૂકી દે પછી એને સુધરવાનો કોઈ અવકાશ રહેતો નથી. અને આ અર્થમાં ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીની સુધરવાની કોઈ સંભાવના નથી. આ દેશ માટે બોજ બની ગઈ છે. અને એટલે ભાઈઓ બહેનો વિનંતી કરું છું, આખા ગુજરાતમાંથી જળ મૂળથી કોંગ્રેસને ઉખાડી નાખીને દેશને પ્રેરણા આપવાનું કામ ગુજરાતે કરવાનું છે. ગુજરાત આ ચૂંટણીમાં એવા પરિણામો આપે, કોંગ્રેસના એવા ભૂંડા હાલ કરે કે સમગ્ર દેશના ખૂણા ખૂણેથી કોંગ્રેસને વિદાય કરવાનો એક વાતાવરણ નિર્માણ થાય, એ ચિંતા આપણે કરવાની જરૂર છે. અને તેથી ભાઈઓ બહેનો, આ ગુજરાતની ચૂંટણીનું મહત્વ આગામી દિવસોમાં ભારતનો મતદાર કોંગ્રેસની વિરુદ્ધમાં કેટલો આક્રમક બનશે, કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે દેશનો મતદાર ક્યાંથી પ્રેરણા લેશે, એના માટેનો દારોમદાર ગુજરાતના મતદાતાઓ પર છે. ભાઈઓ બહેનો, ગુજરાત તો કોંગ્રેસ મુક્ત છે, પણ દેશને કોંગ્રેસ મુક્ત કરવું હોય તો ગુજરાતે અભૂતપૂર્વ પરિણામો આપવા પડે. અને એટલા માટે ભાઈઓ બહેનો, આ ચૂંટણીને સામાન્ય ન સમજીએ, આ ચૂંટણીને મહત્વપૂર્ણ સમજીએ. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એની પ્રામાણિકતા, વિકાસ માટેની એની પ્રતિબદ્ધતા, ગુજરાતને નવા ઊંચાઈઓ પર લઈ જવાની એની મથામણ, એવા સકારાત્મક મતોને કારણે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, જ્વલંત વિજય થવાનો છે. પણ કોંગ્રેસના ભૂંડા હાલ થવાના છે. એનું કારણ કોંગ્રેસ પાર્ટીનો અહંકાર, કોંગ્રેસ પાર્ટીની નકારાત્મકતા,
કોંગ્રેસ પાર્ટીનો વિરોધવાદ અને જેને કારણે ગુજરાતના જાહેર જીવનને ન શોભે ન કલ્પી શકાય એવી ભાષાનો પ્રયોગ આ ચૂંટણીમાં કોંગ્રેસે કર્યો છે. ઢગલા બંધ એવું ગંદુ સાહિત્ય છાપ્યું છે, જેના કારણે આખી લોકશાહીની પ્રક્રિયા કલંકિત થાય. પણ ભાઈઓ બહેનો, મને પૂરો ભરોસો છે ગુજરાતની જનતા આ પ્રકારના પાપના માર્ગે ગયેલા લોકોને વીણી વીણીને સાફ કરી દેશે એવો મારો પૂરો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, મેડમ સોનિયાજી આવ્યા હતા. તમને શેનો કરંટ આવ્યો? ભાઈ, એ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે, આવે તો ખરા ને. અને મેડમ ગુજરાતની ચૂંટણી સભાઓમાં સંબોધન કર્યું. ડોક્ટર મનમોહનસિંહજી આવ્યા હતા. એમણે તો એક વખત આવ્યા પછી બીજી વખત હિંમત ના કરી. રાહુલ બાબા આવ્યા હતા. એ એક જ ભાષણ બધે જઈને વાંચી આવ્યા. સાહેબ, કોંગ્રેસ પાર્ટીમાં કેવી બેંકરપ્સી છે એનો આ નમૂનો છે. આ ત્રણેય જણા. અને મેં એમને એડવાન્સમાં કહ્યું હતું કે બેન, તમે અહીં આવો તો હોમવર્ક કરીને આવજો, લેસન કરીને આવજો, નહીં તો આ ગુજરાતની જનતા છે, તમે નપાસ થશો. અને એવું જ થયું. બેન નપાસ થયા. મને તો આશ્ચર્ય થયું કે કોંગ્રેસ પાર્ટીએ સોનિયાબેનના એક જ દિવસમાં સિદ્ધપુર અને ડાકોર કેમ લઈ ગયા? अकलमंद को इशारा काफी. भाइयों बहनों, कांग्रेस पार्टीए एवो विचार कर्यो छे कि आ मैडम सिद्धपुर અને ડાકોર જઈ આવે તો કોંગ્રેસના પાપ કઈ ધોવાય. પણ તમે એવા પાપ કર્યા છે કોંગ્રેસના મિત્રો, આ મેડમ 7 વખત આવી જાય તો એ તમારા પાપ ધોવાય એમ નથી. ભાઈઓ બહેનો, આ લોકો ગુજરાતને બદનામ કરવા કેવા જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે, પ્રજાને કેવી રીતે ગેરમાર્ગે દોરે છે. આ રાહુલ બાબાએ કહ્યું, મનમોહનસિંહજીએ કહ્યું, સોનિયાબેને કહ્યું, ત્રણેય જણાએ એમ કહ્યું કે ગુજરાતમાં નવજવાનો લાખોની સંખ્યામાં બેકાર છે. ભાઈ, આ વાત તમારા ગળે ઉતરે છે? કોઈના ગળે ઉતરે છે? ભાઈ, હવે મને કહો, આવા નકરા જૂઠાણા આ ગુજરાતમાં ચાલે? અને મેડમ સોનિયાજી, તમે અહીં આવતા પહેલા તમે કમસે કમ તમારા ભારત સરકારના કોઈ મંત્રીને પૂછીને તો આવવું જોઈતું હતું હકીકત શું છે. ભાઈઓ બહેનો, ભારત સરકારનો અહેવાલ એમ કહે છે, કે સમગ્ર હિન્દુસ્તાનમાં કોઈ એક રાજ્યમાં ઓછામાં ઓછા લોકો બેકાર હોય
એ રાજ્યનું નામ ગુજરાત છે. ભાઈઓ બહેનો, તમે હિન્દુસ્તાનના કોઈ રાજ્યમાં ગયા હો, જયપુર ગયા હો, जोधपुर गया हो, कलकत्ता हो, दिल्ली के बेंगलोर के हैदराबाद के चेन्नई क्यांय पण तमे कोई जगह कोई गुजरातना जवानियाओने रोजी रोटी माटे त्या भटकता जोया छे भाई? नौकरीनी तलाशमां फरता जोया छे? अरे मैडम सोनिया जी, आ मारा गुजरातमां हिंदुस्तानનો કોઈ જિલ્લો એવો નથી, આ દેશનો કોઈ જિલ્લો એવો નથી જે જિલ્લાના જવાનિયાઓ રોજી રોટી કમાવા માટે મારા ગુજરાતમાં ના આવ્યા હોય અને જિંદગી ન જીવતા હોય. અરે મેડમ સોનિયાજી, તમને તો ખબર નથી, દર મહિને लाखों मनी ऑर्डर मारा गुजरात माथी हिंदुस्तान ने जिल्ले जिल्ले जाय छे અને આ જવાનિયાઓ મહેનત કરીને પોતાના મા બાપને જ્યારે મની ઓર્ડર મોકલે છે, એના મા બાપ આ ગુજરાત સરકારને આશીર્વાદ આપતા હોય છે. અને તમે ગુજરાતને બદનામ કરવાની આશી ભાષા વાપરો છો. भाइयों बहनों, आज मैडम सोनिया जी एक बीजी कुकरी फेंकी. एमणे एम कह्युं कि आज 108 नी सेवा छे ने, 108 नी ए तो दिल्ली आपी छे. वाह, क्या सीन है. મેડમ, આટલું નકરું જૂઠાણું? તમારી હિંમતને દાદ આપું છું બેન. આવા જૂઠાણું બોલવા માટે આપની હિંમતને દાદ આપું છું. ભાઈઓ બહેનો, આપણા પડોશમાં મહારાષ્ટ્ર પ્રદેશ છે. ત્યાં કોંગ્રેસની સરકાર છે કે નહીં? 10 વર્ષથી સરકાર છે કે નહીં? પણ મહારાષ્ટ્રમાં 108 છે. જો તમારી કોંગ્રેસની સરકાર છે મહારાષ્ટ્રમાં, તો ત્યાં 108 કેમ નથી? રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાનમાં 108 છે. અગર સોનિયાબેન આ તમારી દિલ્હીની સરકાર છે, તો પછી રાજસ્થાનમાં 108 કેમ નથી? એનાથી આગળ અહીંયા આપણા ગુજરાતના પડોશમાં દીવ, દમણ અને સેલવાસ આ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. सीधे सीधा एना मनमोहन सिंह ना अंडर में आवे. त्या कोई राज्य नहीं, विधानसभा कशु नहीं, सीधु दिल्ली थी चाले छे. दीव, दमण अने सेलवास. जो तमारी दिल्ली नी योजना थी, तो कम से कम दीव, दमण अने सेलवास में तो 108 देखाती थी. बेन, शू जुठ्ठू बोलो छो आटलुं बधुं? आ प्रजाने केम मूर्ख बनावो छो? अरे हमणा हूं महाराष्ट्रनी बॉर्डर में उच्छल निजर में चूंटणी प्रचार माटे गयो तो त्या महाराष्ट्रना गामना लोको पण आव्या हता. पछी मने मळ्या, वातचीत थई, तो ए आखो पट्टो एवो छे कि एकाद गाम गुजरातनुं आवे, एकाद महाराष्ट्रनुं आवे, आ बाजू गुजरात आवे तो आ बाजू महाराष्ट्र आवे. तो मैं एमने पूछ्યું कि भाई खबर केवी रीते पड़े आ गाम गुजरात में छे कि आ गाम महाराष्ट्र में छे? तो ए गामना लोकोए सरस बात करी. मने के साहेब, जे गाम में लाइट होय ए गुजरात, अने जे गाम में अंधारू होय ए महाराष्ट्र. पछी मने एमणे कह्युं कि साहेब, अमे तो एक विनंती करवा आया छीए. मैं कह्युं शुं? तो क्या गुजरातना गामडामां कोई मांदू पड़े અને 108 करे तो फू 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 करती मोदीनी गाड़ी आई जाए छे. पण अमारा महाराष्ट्र में कोई मांदू पड़े तो
તો સાહેબ અમારું કોઈ પૂછનાર નથી. તો મેં કહ્યું શું છે? તો કે અમારે શું કરવું પડે છે, અમારા ગામમાં કોઈને હાર્ટ એટેક આવ્યો હોય કે સુવાવડ હોય કે સાપ કરડ્યો હોય તો અમે ખાટલામાં નાખીને દોડતા બાજુમાં ગુજરાતના ગામ જઈએ છીએ અને ત્યાં જઈને 108 કરીએ છીએ. સાહેબ મેં ઓર્ડર કર્યો કે આ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ગામડા પણ 108 કરે તો આપણે જવાનો, એ ભલે મહારાષ્ટ્રનું ગામ હોય, આપણે સેવા કરવાની. સોનિયાબેન, તમે આ શું વાતો કરો છો? ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજીએ એક બીજો જબરદસ્ત ગપગોળો ચલાયો. આ મીડિયા વાળાની એમના પર મહેરબાની છે એટલે એમના વિરુદ્ધમાં કોઈ કશું બોલતું નથી, એટલે એમના જૂઠાણા ચાલે છે. નહીં તો 1 મિનિટ આ બેનની વાત ચાલે એવી નથી. મિત્રો, એમણે એવું કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનોને 50% અનામત આપી હતી. ભાઈ મીડિયાના મિત્રો, આ માહિતી સાચી છે? અને તમે નહીં લખો, મને ખબર છે તમે નહીં લખો. ભાઈઓ બહેનો, આ લોકશાહી માટેની કલંકરૂપ ઘટનાઓ છે કે આ બેન ગુજરાતમાં આવીને આવા નરાધમ જૂઠાણા બોલી જાય. અરે મેડમ સોનિયાજી, કાયદો 33% બનેલો છે, રાજ્યોએ કાયદા બનાવ્યા છે. એટલું જ નહીં મેડમ સોનિયાજી, તમને ખબર હોવી જોઈએ, આ ગુજરાત વિધાનસભાએ પોતે કાયદો બનાવ્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 50% પ્રતિનિધિત્વ આપવામાં આવે. અને સોનિયાબેન, દુઃખની વાત એ છે કે 3 દિવસ ગુજરાત વિધાનસભામાં ચર્ચા થઈ. ચર્ચા થયા પછી એ કાયદો પાસ થયો. પાસ થઈને ગવર્નર પાસે સહીમાં ગયો અને તમે મૂકેલા ગવર્નર પોતે બેન છે, તમારા કોંગ્રેસના વર્ષો જૂના નેતા છે. આ તમારા બહેન ગવર્નર ડોક્ટર કમલાજીએ ગુજરાત વિધાનસભાએ 50% બહેનો માટેનો કાયદો કર્યો, એને હજુ સુધી સહી કરી નથી. એને પાછો મોકલી દીધો, કચરા ટોપલીમાં નાખી દીધો. સોનિયાબેન, શરમ આવે છે તમને? અરે તમે રાજભવન ને કોંગ્રેસ ભવન બનાવી દીધું છે અને 2/3 બહુમતીથી જીતેલી વિધાનસભાની અંદર કોઈ કાયદા પસાર થાય એ તમે થવા નથી દેતા. ગુજરાતના વિકાસને તમે રોકી રહ્યા છો. અને એટલે મહેરબાની કરીને તમે ગુજરાત આવો. અરે સત્યના આધાર પર લડાઈ લડો ને મારી જોડે. તમારા ભાઈ એ તો હિંમત નથી. પ્રધાનમંત્રી આવ્યા હતા, અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી. દેશ એમની પાસે અપેક્ષા કરે કે ચૂંટણીમાં આવે તો એ તો કમસે કમ વિકાસની વાત કરે, એ તો કોઈ ડેવલપમેન્ટ પોલિટિક્સની ચર્ચા કરે. પણ કમનસીબે પ્રધાનમંત્રીએ વોટ બેંકની પોલિટિક્સની વાતો કરી અને એમણે અહીં સુધી કહી દીધું કે ગુજરાતમાં લઘુમતીઓ અસુરક્ષિત છે. પ્રધાનમંત્રીજી, હું આપને યાદ દેવડાવું છું, અહીં જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું રાજ હતું એ વખતે છાસવારે હુલ્લડો થતા હતા કે નહીં ભાઈઓ? ચક્કા ચાલતા હતા કે નહીં? નિર્દોષો મરતા હતા કે નહીં? કર્ફ્યુમાં જીવવું પડતું હતું કે નહીં? આજે 10 વર્ષ થયા. 10 વર્ષ ક્યાંય તોફાન સંભળાય છે? ક્યાંય કર્ફ્યુ દેખાય છે? ક્યાંય ચક્કા ચાલે છે? અરે પ્રધાનમંત્રીજી, આ મારું ગુજરાત સુખ શાંતિથી જીવે છે, સુખ શાંતિથી. એમાં આવીને તમે પલિતા ચાપવાનું બંધ કરો પ્રધાનમંત્રી. એમાં આવીને પલિતા ચાપવાનું બંધ કરો. અને તમે ગુજરાતને સલાહ આપવા આવો છો? દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે, આસામમાં કોંગ્રેસની સરકાર છે.
અને તમે આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને આવો છો. આસામ તમારું હોમ સ્ટેટ છે અને તેમ છતાંય 4 મહિના પહેલા મહિનાઓ સુધી આસામ સળગ્યું. હજારો લોકોને નિર્દોષ કત્લેઆમ કરવામાં આવી. ગામના ગામ ખાલી થઈ ગયા. પ્રધાનમંત્રી જવાબ આપો, જવાબ. બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર છે, ત્યાં કેમ લોકો સુરક્ષિત નથી? જરા જવાબ આપો. તમે ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છો. ભાઈઓ બહેનો, એક બીજી સમસ્યા ગંભીર છે. જેના પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. ભાઈઓ બહેનો, આપણને ખબર હોય કે આપણા કચ્છના એક હિસ્સો જેમ રણ છે, એમ કચ્છનો બીજો એક હિસ્સો છે સરક્રિકનો. 9000 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર છે. 9000 સ્ક્વેર કિલોમીટર. અને 1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે એણે આ કચ્છના સરક્રિક વિસ્તારથી હિન્દુસ્તાન પર આક્રમણ કર્યું હતું. 1965ની પાકિસ્તાનની ભારતની લડાઈની શરૂઆત કચ્છમાંથી થઈ હતી. અને એ વખતે પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે આપણા ગુજરાતના એક મુખ્યમંત્રી શ્રીમાન બળવંતરાય મહેતા એમના હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું અને બળવંતરાય મહેતા શહીદ થયા હતા. એ આ ધરતી છે. એ સરક્રિકમાં વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે હિન્દુસ્તાનનો મબલખ ગેસ અને પેટ્રોલિયમનો ભંડાર એ વિસ્તારમાં છે. અને પાકિસ્તાનનો જેમ સિયાચીન પર ડોરો છે, પાકિસ્તાનનો જેમ કાશ્મીર પર ડોળો છે, એમ પાકિસ્તાનનો ગુજરાતના સરક્રિક પર પણ ડોળો છે. હમણાં ઝંડો નીચે રાખો ચાચા. સરક્રિક પર પણ ડોરો છે એમનો. અને એટલા માટે પાકિસ્તાન સરક્રિક પર કબજો જમાવવા માંગે છે અને વાટાઘાટોમાં અવારનવાર વિષય લાવે છે. ભાઈઓ બહેનો, આ સરક્રિકનો ઇતિહાસ એવો છે કે આજથી 100 વર્ષ પહેલા જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ત્યારે કચ્છના મહારાવ અને સિંધના રાજા એની વચ્ચે સંધિ થઈ હતી. અને સંધિ એવી હતી કે સરક્રિકમાંથી 10% વિસ્તાર પર કબજો સિંધના રાજાનો રહેશે અને 90% વિસ્તાર પર કબજો કચ્છના રાજાનો રહેશે. અને બ્રિટિશ સરકારના પ્રાઇમ મિનિસ્ટરે એક ટ્રિબ્યુનલ બનાવી હતી. એ ટ્રિબ્યુનલ અંતર્ગત આને માન્યતા મળી હતી. અને સરક્રિક કચ્છની પાસે રહ્યું. ભારતના ભાગલા પડ્યા. એ 90% ભારતમાં આવ્યું, 10% પાકિસ્તાનમાં ગયું. હવે પાકિસ્તાન એમ કે છે કે આ બધું અમને આપી દો. ભાઈઓ બહેનો, અગર જો સરક્રિક જાય તો હિન્દુસ્તાન અસુરક્ષિત થઈ જશે. અગર જો સરક્રિક જાય તો ગુજરાત ઉપર ભારે સંકટ આવશે. દુશ્મન તમારા ઘરના દરવાજા બહાર આવીને બેસી જશે. શું આ સરક્રિકની જમીન આપવા દેવાય? શું આ ભારત સરકારને સરક્રિકનો સોદો કરવા દેવાય? હવે ભાઈઓ બહેનો, વાત બીજી. આ તમને મેં ઇતિહાસ કહ્યો. ગયા એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓની મીટિંગ બોલાવી હતી. નેશનલ સિક્યુરિટીની મીટિંગ હતી. એ મીટિંગમાં મેં પ્રધાનમંત્રીની સામે અવાજ ઉઠાવ્યો. પત્રકાર મિત્રો, તમારે ધ્યાને રહે, મેં એપ્રિલ મહિનામાં અવાજ ઉઠાવ્યો છે અને પ્રધાનમંત્રીને મેં કહ્યું કે મારી પાસે માહિતી છે
કંઈક રંધાઈ રહ્યું છે અને તમે મહેરબાની કરીને આ દેશની જનતાને અંધારામાં રાખીને આ સર્કિટનો વિસ્તાર પાકિસ્તાનને આપવાનું પાપ ન કરતા. ભાઈઓ બહેનો, મેં આક્રોશપૂર્વક મીટિંગમાં રજૂઆત કરી. જ્યારે પ્રધાનમંત્રીને બોલવાનું હતું, પ્રધાનમંત્રી ચૂપ રહ્યા, મારા સવાલનો જવાબ ના આપ્યો, મારું લેખિત ભાષણ એમને આપ્યું, જવાબ ના આપ્યો. એપ્રિલ મહિનાથી આ ડિસેમ્બર આવ્યો, આજ સુધી આ મુદ્દે પ્રધાનમંત્રી જ્યારે મેં એપ્રિલમાં કહ્યું બોલવા તૈયાર નહીં. ત્યાર પછી પાકિસ્તાનના વડા મિસ્ટર જરદારી અજમેર શરીફની યાત્રાએ આવ્યા હતા. અજમેર શરીફની યાત્રાએ આવ્યા ત્યારે એ પ્રધાનમંત્રીના ઘરે જમવા ગયા હતા અને ભોજન વખતે આ વિષયની ચર્ચા નીકળી અને એ વખતે જરદારીએ ફરી સર્કિટની માંગણી કરી અને હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી એમાં મૌન સંમતિ આપી. આ એક બીજી ઘટના બની. ત્રીજી ઘટના, ભારતના પ્રધાનમંત્રી સપ્ટેમ્બર મહિનામાં તહેરાન ગયા હતા. તહેરાનમાં જરદારી સાથે એમની મીટિંગ થઈ. ફરી જરદારીએ સર્કિટનો મુદ્દો ઉઠાવ્યો અને એ વખતે ભારતના પ્રધાનમંત્રીએ સકારાત્મક રિસ્પોન્સ આપ્યો. સકારાત્મક. કારણ જ્યારે તહેરાનથી ભારતના પ્રધાનમંત્રી હિન્દુસ્તાન પાછા આવતા હતા ત્યારે પત્રકારો એમને પૂછ્યું કે આ સર્કિટ બાબતમાં શું ચર્ચા થઈ, પાકિસ્તાનની માંગણી અંગે શું થઈ શકશે, અને ભારતના પ્રધાનમંત્રીનો જવાબ છે ઇટ ઇઝ ડુએબલ. એ હિન્દુસ્તાનના બધા છાપાઓની વેબસાઇટ પર પડ્યો છે, ભારતના પ્રધાનમંત્રીની વેબસાઇટ પર પડ્યો છે. આ એમના જવાબમાંથી શંકા પેદા થાય છે કે એમણે જરદારીને કોઈ વચન આપેલું છે. ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં ભારતના રક્ષા મંત્રી શ્રીમાન A.K. એન્ટોની પોરબંદર આવ્યા હતા. કોસ્ટગાર્ડનો કાર્યક્રમ હતો અને ઓગસ્ટ મહિનામાં પોરબંદર જેવા નાનકડા ગામના દેશભક્ત પત્રકારોએ, સાવ નાના જિલ્લા લેવલના પત્રકારો, કોઈ રાષ્ટ્રીય નેશનલ મીડિયાનું નેતૃત્વ કરનારા નહીં, સાદા સીધા ગામના બિચારા છોકરાઓ, એમણે આ દેશના રક્ષા મંત્રીને પૂછ્યું કે સાહેબ તમે રક્ષા મંત્રી છો, અમને કહો તમે સર્કિટનું શું કરવાના છો. અને આ નાના નાના પત્રકારોની લાગણી, ચિંતા, દેશભક્તિ એણે રક્ષા મંત્રીને મૂંઝવી નાખ્યા. એ પ્રેસ કોન્ફરન્સમાં રક્ષા મંત્રીએ કહ્યું વાતચીત ચાલે છે, કોઈ રસ્તો નીકળશે. એનો અર્થ શું થયો? એટલું જ નહીં, ગયા અઠવાડિયે દિલ્હીમાં અમન કી આશ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબાર દ્વારા ચાલે છે. એ અમન કી આશમાં પાકિસ્તાનના અને હિન્દુસ્તાનના બુદ્ધિજીવીઓ ભેગા થયા. એમાં સર્કિટની ચર્ચા થઈ. સર્કિટના મુદ્દાનું સોલ્યુશન કાઢવું જોઈએ એવી રજૂઆતો થઈ અને એમાં એક રજૂઆત એવી થઈ કે ભારત સરકારે આ ચર્ચા કરતી વખતે સિંધ અને ગુજરાતને સાથે રાખવું જોઈએ, ચર્ચામાં સામેલ કરવું જોઈએ. ભાઈઓ બહેનો, મારે અવાજ એટલા માટે ઉઠાવવો પડ્યો છે કારણ કે આ એક ગંભીર બાબત છે અને મીડિયાના મિત્રો મહેરબાની કરીને આને તમે રાજનીતિના તાજવે ન ચોલતા. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. અગર જો આપ એ કરો છો તો પાપ કરો છો. આ રાજનીતિ નથી, આ રાષ્ટ્રનીતિ છે. અને મારે અત્યારે એટલા માટે બોલવું પડ્યું છે કારણ મીટિંગ તમે 15મી ડિસેમ્બરે રાખી છે. જો તમારી મીટિંગ 15મી જાન્યુઆરી હોત તો આ ચૂંટણીના માહોલમાં મારે આક્રોશ વ્યક્ત ન કરવો પડ્યો હોત. અને પ્રધાનમંત્રીજી અને દેશના મીડિયાના મિત્રો, તમે પણ આ કોંગ્રેસ પાર્ટીના જૂઠાણાઓને આગળ ચલાવો છો. અરે હિન્દુસ્તાન ભરની બધી મીડિયાએ સર્વે કર્યા છે અને મહિના પહેલા કહી દીધું છે ભાજપ હેટ્રિક કરવાનું છે. મારે ચૂંટણી માટે આવા મુદ્દાઓની જરૂર નથી અને મારે માટે, ગુજરાતને માટે,
દેશભક્ત નાગરિકને માટે સર્કિટની ધરતી એ જમીનનો ટુકડો નથી, અમારા જીગરનો ટુકડો છે. ભાઈઓ બહેનો, કોઈ તમારો હાથ કાપીને માંગે તમે આપો, કોઈ તમારો પગ કાપીને માંગે આપો, કોઈ તમારી આંખ કાઢીને માંગે આપો. ભાઈઓ બહેનો, અમે અમારું કચ્છ કેવી રીતે આપી શકીએ? અમે અમારો સર્કિટ કેવી રીતે આપી શકીએ? અરે ચૂંટણી આવે ને જાય, કાલે ચૂંટણીઓ મોકીફ રખાવ તો મોકીફ રખાવ તો જાઓ, ગવર્નર શાસન લગાવો, પણ ગુજરાત એક ઇંચ જમીન નહીં આપે. અને પ્રધાનમંત્રી મેં તમને પત્ર લખ્યો છે, મારા પત્રના તમે જવાબ નથી આપતા. ભાઈઓ બહેનો, મારે પ્રધાનમંત્રીનો એક ટૂંકો સવાલ છે, મીડિયાના મિત્રો ધ્યાનથી સાંભળો. મારો પ્રધાનમંત્રીને ટૂંકો સવાલ છે, પ્રધાનમંત્રી જવાબ આપે. તમે એટલું જાહેર કરો કે અમારું કમિટમેન્ટ છે કે અમે પાકિસ્તાનને ક્યારે સર્કિટની 1 ઇંચ જમીન નહીં આપીએ. આટલું કહેવામાં તમારું શું જાય છે? અને જો સર્કિટના મુદ્દે ચૂંટણી લડાતી હોય તો તમે જીતી જશો. જીતો, મને વાંધો નથી, જાઓ. કેમ બોલતા નથી? ઉપરથી કહે છે શું? અટલજી વખતે વાર્તા ચાલુ થઈ હતી. અરે પ્રધાનમંત્રીજી, અટલજી વખતે પાકિસ્તાને મુદ્દો ઉઠાવ્યો હતો, પણ અટલજીએ એમને સપોર્ટ નહોતો કર્યો. એટલું જ નહીં, જ્યારે મેજર જનરલ સિમાન મુશરફ આગ્રા આવ્યા હતા, આગ્રા 2 દિવસ 7 દિવસ અટલજી અને મુશરફ જોડે વાતચીત થઈ હતી. આગ્રાની અંદર મુશરફ સર્કિટનો મુદ્દો અટલજી સામે નહોતા ઉઠાવી શક્યા અને અટલજીએ મુદ્દાને પેસવા નહોતો દીધો. આ સત્ય તમે ગુજરાતની જનતાથી છુપાવો છો. પ્રધાનમંત્રીજી, અને પ્રધાનમંત્રી, તમને ખબર છે કાલે તમે પાકિસ્તાન જોડે આ ડેલિગેશન જોડે વાત કરવાના છે ભારત સરકાર. આપને ખબર છે કાલનો દિવસ કયો છે? અરે પ્રધાનમંત્રીજી, આવતીકાલે 15મી ડિસેમ્બર છે અને એક મહાપુરુષ જેણે દેશની એકતા અને અખંડિતતા માટે જીવન ખપાવી દીધું, જેણે ભારતને એક કર્યો, જેણે દેશી રજવાડાઓને હિન્દુસ્તાનમાં વિલીન થવા માટે મજબૂર કર્યા, એ સરદાર પટેલ 15મી ડિસેમ્બર સરદાર પટેલની પુણ્યતિથિ છે અને તમે આ દેશના ટુકડા કરીને એમને શ્રદ્ધાંજલિ આપવા નીકળ્યા છો. અને ભાઈઓ બહેનો, આજે પાકિસ્તાનનું ડેલિગેશન હિન્દુસ્તાન આવી ચૂક્યું છે. મારી બધી માહિતી સાચી પડતી જાય છે. જરા હિંમતભેર બોલો પ્રધાનમંત્રી. સર્કિટ બાબતમાં આ દેશની સરકાર તસ્સુભર પણ સમજૂતી નહીં કરે, એ ડંકાની ચોટ પર જવાબ આપો. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીના જૂઠાણાઓને કોઈ કાળે સ્વીકારી ન શકાય. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં રાહુલ બાબાએ મારી પર ગંભીર આરોપો કર્યા છે. એમણે એમ કહ્યું, ભાઈઓ બહેનો, હું હંમેશા એમ કહું છું ને, 6 કરોડ ગુજરાતીઓ કહું છું કે નહીં? ગુજરાતનો વિકાસ 6 કરોડ ગુજરાતીઓ કર્યો છે એવું કહું છું કે નહીં? ગુજરાતની પ્રગતિનું કારણ ગુજરાતીઓ છે એવું કહું છું કે નહીં? આ બાબાએ એમ આઈને કહ્યું કે ગુજરાતમાં લોકોનો અવાજ જ દબાઈ દીધો છે, જ્યાં જુએ ત્યાં એક જ માણસનો અવાજ સંભળાય છે. મને સમજાતું નથી બાબા, આ મોદીનું નામ સાંભળીને તમે કેમ ડરો છો? નાના તમારા ટાંટિયા કેમ ગરબા ગાય છે? અરે તમે મને લોકશાહી શીખવાડવા નીકળ્યા છો?
તમારો આખો વંશ વેલો પરિવારવાદને વળેલો છે. એક જ કુટુંબનું નામ, એની બહાર તમને હિન્દુસ્તાન દેખાતું નથી. આ દેશની આઝાદી માટે લાખો લોકો શહીદ થયા કે નહીં થયા ભાઈઓ? તમને ક્યાંય ઇતિહાસના પાને એમનું નામ સાંભળવા મળે છે? જ્યારે પણ નામ સાંભળો, નહેરુ પરિવાર, ઇન્દિરા પરિવાર, રાજીવ પરિવાર, આ પરિવાર ભક્તિના નામે પોલ કોણ ચલાવે છે? અરે એટલું જ નહીં, આ દેશમાં 5000 કરતા વધારે સરકારી પ્રોજેક્ટ એવા છે કે જે પ્રોજેક્ટના નામ રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીના નામ પર છે. 5000 પ્રોજેક્ટ. આખા દેશમાં મહાત્મા ગાંધીના નામે 500 પ્રોજેક્ટ ના જડે. આ એક કુટુંબના નામે 5000 કરતા વધારે પ્રોજેક્ટ છે. અને તમે મારી પર વ્યક્તિગત આરોપ કરવા નીકળ્યા છો. અને શ્રીમાન રાહુલ બાબા, હું તમને કહેવા માંગુ છું, તમે તો પ્રધાનમંત્રીના ઘરમાં પેદા થયા છો. તમારા પિતા પ્રધાનમંત્રી હતા, તમારા દાદી પ્રધાનમંત્રી હતા, તમારા નાના પ્રધાનમંત્રી હતા. આ નરેન્દ્ર મોદી તો એક નાનકડા ગરીબ ગામડામાં જન્મ્યો છે અને જેનો બાપ, જેના પિતા ગામના સરપંચ સુદ્ધા નહોતા. અને આ 6 કરોડ ગુજરાતીઓની જનતાનો પ્રેમ જેણે મને અહીંયા બેસાડ્યો છે. તમે ગુજરાતની ચૂંટણીમાં આવી ચર્ચાઓ લઈને આવ્યા, આ ભાષા તમે વાપરી. અને ફરી એ વાત કહું છું, ભાઈઓ બહેનો, કોંગ્રેસની હાલ તો જુઓ. હમણાં સોનિયાબેન દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા, આદિવાસી વિસ્તારમાં ગયા હતા. તે ગામમાં ગયા તો ભાષણ શું કર્યું? આ ગામમાં મારા સાસુ આયા હતા, તમે એમને ટેકો આપ્યો તો મને પણ આપો. ભાઈ, આ ચૂંટણીમાં તમારા સાસુ આ ગામમાં આયા હતા એટલે વોટ આપવાના? કોઈ મને સમજાવો ભાઈ. અરે તમારા સાસુ 100 વર્ષના હતા બાપા, પણ એના માટે વોટ હોય ગઈ? આ કોંગ્રેસ પાર્ટીનું દારિદ્ર્ય જુઓ, દારિદ્ર્ય જુઓ મિત્રો. કોઈ નક્કર વાત કરવાની નહીં. એમણે તો એટલે સુધી કહી દીધું કે ગુજરાતમાં વીજળી નથી. બોલો, આ ગળે ઉતરે જ ભાઈ? આપણે ત્યાં કોઈ દી વીજળી જાય છે? અરે ગુજરાતમાં તો 30 સેકન્ડ વીજળી જાય, 30 સેકન્ડ તો બીજા દાડ છાપામાં પહેલા પાને ચોખ્ઠું આવે છે. કામ મોદી મોટી મોટી ડંફાસો મારે છે, પણ ગઈકાલે 30 સેકન્ડ માટે વીજળી જતી રહી હતી. અમારા ગુજરાતમાં વીજળી જાય તો એ ખબર હોય છે, પણ બાકી હિન્દુસ્તાનમાં વીજળી આવે એ સમાચાર હોય છે. લોકો બસમાં જાય, ટ્રેનમાં જાય તો ચર્ચા કરે. શું ચર્ચા કરે? अरे यार पिछले हफ्ते तुम्हारे यहाँ आई थी, तो बीजो के ना यार पिछले हफ्ते मेरे यहाँ तो नहीं आई, तुम्हारे यहाँ आई थी? नहीं यार 10 दिन पहले वो मंगल को आई थी, बाद में तो आई नहीं. आखा देशની અંદર વીજળી અઠવાડિયે આવી હતી કે 10 દિવસે આવી હતી, એની લોકો વાતો કરે છે. આ ગુજરાત એક જ છે જ્યાં 24 કલાક ગામડામાં પણ વીજળી મળે છે. ભાઈઓ બહેનો, તમારામાંથી કોઈ છે જેને ઘરમાં વીજળી માટે જનરેટર રાખવું પડ્યું હોય? કોઈ છે ભાઈ? આ ખુદ સોનિયાબેન ને એમના ઘરમાં 24 કલાક વીજળી જોઈતી હોય, જનરેટર પર જીવવું પડે છે. અરે દિલ્હીમાં દેશના પ્રધાનમંત્રીના ઘરમાં પણ જનરેટરથી વીજળી ચાલે છે. મારા ગુજરાતમાં અમીર હોય કે ગરીબ, 24 કલાક વીજ પ્રવાહ આખા ગુજરાતમાં ચાલે છે. આ જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે સાંજે વાળું કરતા વીજળી મળતી હતી ભાઈ. માં માંદી હોય તો પંખો ચાલતો હતો, 10મા 12માની પરીક્ષા હોય તો રાત્રે વીજળી આવતી હતી. અરે ઘરમાં નવું ટીવી લાયા હોય,
નવી નવી બહુ આવી હોય અને એને સાંજ ભી કભી બહુથી જોવી હોય તો ટીવી નહોતો ચાલતો. અને તમે હમણાં રાહુલ બાબા એવું કહ્યું કે રાજીવ ગાંધીએ તમને મોબાઈલ ફોન આપ્યા. ભાઈ તમને મળ્યા છે તો જેટલા લોકોને ના મળ્યા હોય ને બધા એની સામે પડી જા. એ ગયા ક્યાં પૈસા? તમે તો તમારા પૈસા લાયા હતા ને, તમારા પૈસા લાયા હતા ને. આ રાહુલ બાબા એમ કહે છે કે મારા બાપાએ મોકલ્યા હતા. અરે શ્રીમાન રાહુલ બાબા, ભાઈઓ બહેનો, આ દેશના નૌજવાનને રોજગાર જોઈએ કે મોબાઈલ જોઈએ? આ દેશના લોકોને પીવાનું શુદ્ધ પાણી જોઈએ કે મોબાઈલ જોઈએ? આ દેશના ગરીબોને રસોડું ચલાવવાનું હોય કે મોબાઈલ જોઈએ? અરે દેશની જનતાને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. અને રાહુલ બાબા, તમે મોબાઈલ કર્યા કરો છો, પરંતુ તમારા પિતાજીને ગયે 20 વર્ષ થઈ ગયા. હજુ સુધી તમે મોબાઈલ ચાર્જ કરવા માટે વીજળી નથી આપી શક્યા. અને તમે વિકાસની વાતો કરવા નીકળ્યા છો. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં હું મણિનગર વિસ્તારને સમય ન આપી શક્યો. આજે માંડ 1 કલાક આપની વચ્ચે આવ્યો છું, પણ મેં આજથી દિવાળીના વખતે પૂછ્યું હતું કે ભાઈ તમે લોકો રજા આપો તો હું મણિનગર તમને સોંપી દઉં અને હું ગુજરાતમાં ફર્યા કરું. અને આ વિસ્તારના નાગરિકોએ આખી ચૂંટણી પોતાને માથે લઈ લીધી. બધાએ ચૂંટણી જીતાડવા માટેની પૂરી મહેનત કરી છે. ભાઈઓ બહેનો, મને પણ આનંદ આવ્યો હોત કે સમય કાઢીને તમારી વચ્ચે રહી શક્યો હોત, પરંતુ તેમ છતાંય આપે મણિનગરને મારી ખોટ સાલવા નથી દીધી. ભાઈઓ બહેનો, મણિનગરમાં એક ધારાસભ્ય તરીકે, આપના પ્રતિનિધિ તરીકે આપે કલ્પના કરી હોય એના કરતા વધારે કામ મેં કરી બતાવ્યા છે. વિકાસની નવી ઊંચાઈઓ પર હું લઈ ગયો છું આપને. ભાઈઓ બહેનો, આપનો સાથ અને સહકાર. હવે ભાઈઓ બહેનો, આપ 17મી તારીખે વધુમાં વધુ મતદાન કરો. અને મારી વિનંતી છે નવજવાન મિત્રો કે 17મી તારીખે મણિનગર વિધાનસભા એના ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડીને અભૂતપૂર્વ મતદાન કરે. અમરાઈવાડીના મતદારો પણ અભૂતપૂર્વ મતદાન કરીને ભાઈ પટેલને ચૂંટણીમાં વિજયી બનાવો, એવી હું આપને વિનંતી કરવા આવ્યો છું. ભાઈઓ બહેનો, છેલ્લે એક નારો બોલાવીશ. એ નારો બોલીને ભાઈઓ બહેનો, આજે હું અહીં આવતા પહેલા 3D ઉપર સભા કરીને આવ્યો. એક સાથે ટેકનોલોજીના ઉપયોગથી 53 જગ્યાએ મેં સભાને સંબોધન કર્યું. અને અદભુત ટેકનોલોજીને કારણે આજે લગભગ 4.5 થી 4 લાખ લોકોને મેં એક સાથે સંબોધન કર્યું છે. કોંગ્રેસના પલ્લે જ નથી પડતું આ બધું શું કરે છે મોદી. ભાઈઓ બહેનો, જ્યારે અંગ્રેજો આ દેશ પર રાજ કરતા હતા ત્યારે ઝાંસી લૂંટવા માટે ગયા હતા. ઝાંસી લૂંટવા ગયા ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોને લલકાર કર્યો હતો. અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કહ્યું હતું, મેરી ઝાંસી નહીં દૂંગી. ખબર છે મિત્રો? કહ્યું તો. ભાઈઓ બહેનો,
જેમણે દિલ્હી લૂંટ્યું, દેશ લૂંટ્યો, રમત ગમત વેચી ખાધી, 2G સ્પેક્ટ્રમ વેચી ખાધું, કોલસા વેચી ખાધા, હવે એ લોકો ગુજરાત વેચી ખાવા માંગે છે. આવા લોકોને ગુજરાતમાં ઘૂસવા નથી દેવા. અને એટલા માટે મારી જોડે એક નારો બોલીશું. હું કહીશ, નહીં દેંગે નહીં દેંગે, તમે કહેજો હમારા ગુજરાત નહીં દેંગે. બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલજો, નહીં દેંગે નહીં દેંગે, नहीं देंगे नहीं देंगे, बेईमानों को नहीं देंगे नहीं देंगे, भ्रष्टाचारियों को नहीं देंगे नहीं देंगे, बेईमानों को नहीं देंगे नहीं देंगे, नहीं देंगे नहीं देंगे, नहीं देंगे नहीं देंगे. भारत माता की, भारत माता की, भारत माता की.